આદિપુર પોલીસ દ્વારા ગુનાખોરીને અટકાવવા માટે અલગ અલગ વિસ્તારમાં કોમ્બિંગ કરવામાં આવ્યું હતું. આદિપુર પોલીસ દ્વારા કોમ્બિંગ આયોજન કરી સફળ કામગીરી કરવામાં આવી છે. પૂર્વ કચ્છ જિલ્લામાં બનતા ગંભીર પ્રકારના બનાવો અટકાવવા તેમજ પ્રજામાં કોઈ અસામાજિક તત્વો દ્વારા કોઈ હેરાનગતિ ન થાય તે હેતુથી સ્થાનિક લેવલે કોમ્બિંગ આયોજન કરવા પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષક સાગર બાગમાર તરફથી સૂચના આપેલ હોવાથી જે અન્વયે નાયબ પોલીસ અધિક્ષક મુકેશ ચૌધરીના માર્ગદર્શન હેઠળ આદિપુર પીઆઈ MC વાડાની સૂચનાથી આદિપુર પોલીસ સ્ટેશનના પોલીસ સ્ટાફ પોલીસ સ્ટેશન વિસ્તારમાં મુન્દ્રા સર્કલની આસપાસવાળા ઝૂંપડપટ્ટી વિસ્તાર, મૈત્રી ગાર્ડન, હાથી ગાર્ડન, બસ સ્ટેશન ચેકિંગ તથા આસપાસના વિસ્તાર ચેકિંગ, વાહન ચેકિંગ તથા શંકાસ્પદ વ્યક્તિ ચેક વગેરે પેટ્રોલિંગ કરી સફળ કામગીરી કરી ગેરકાયદેસર પ્રવૃત્તિ જણાઈ આવતા કાયદેસરની કાર્યવાહી કરી છે. જેમાં પ્રોહીના 3 ગુના, GP એક્ટ 135ના 1, MV એક્ટ 185ના 1, NC એક્ટનો 1 કેસ અને 5200 રૂપિયા રોકડા દંડ, MV એક્ટ 207ના 12 કેસ તથા 25 લારી ગલ્લા ચેકિંગ અને 70 જેટલા વાહનો ચેક કરવામાં આવ્યા હતા. આ કામગીરી આદિપુર પીઆઈ MC વાડા સાથે આદિપુર પોલીસ સ્ટેશનના પોલીસ સ્ટાફ દ્વારા સફળ કરવામાં આવેલ છે.